જો જગજાહેર વાત છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેવડિયા સરદાર વલ્લભભાઈ પટેલ ને એકતા પરેડમાં આવ્યા અને એ એકતા પરેડને લઈને સ્વાભાવિક ખર્ચ થાય. અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક ટીમો આવી, પોલીસ આવ્યા, મિલિટરી આવી અને સ્વાભાવિક ખર્ચ થાય. અને 15 જ દિવસમાં ડેડિયાપાડા તાલુકામાં ભગવાન બિરસા મુંડાનો જન્મ જયંતિનો ઉત્સવ ઉજવાયો. એમાં પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેવમોંગરા ગયા, ત્યાં પણ 3 હેલિપેડ બનાવ્યા, ડેડિયાપાડામાં 3 હેલિપેડ બનાવ્યા અને ડેડિયાપાડામાં 1 લાખ લોકો રહી શકે એ રીતના એક ડોમ પણ બનાવ્યો અને એસટી બસો પણ લોકોને લાવવા જવામાં ઉપયોગમાં લેવાય. તો આવા બંને કાર્યક્રમમાં સ્વાભાવિક ખર્ચા થાય અને દેશના પ્રધાનમંત્રી આવતા હોય એટલે બધી જગ્યાએ અહીંયા પૂરતું નહીં, ગુજરાત કે પછી નર્મદા જિલ્લા પૂરતું ક્યાંય પણ પ્રધાનમંત્રી જતા હોય ને આવા કેટલીક વખત ઝડપથી કાર્યક્રમ ઉતાવળ કાર્યક્રમ થતા હોય તો એ ખર્ચાઓ એ થાય. તો આ ખર્ચાને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જિલ્લા સંકલન સમિતિમાં હિસાબ માંગ્યો અને સરકારે આપ્યો.